સાહેબ રજા ઉપર છે જોવા છે દવા અસર નહીં કરે કા તેલ નાખ્યું તેલ થી મરી ગયું પણ નીકળ્યું નહીં હાય હાય પછી અહીંથી જુનાગઢ પૂગ્યા ને જુનાગઢ થી પછી સીધા સરકારી દવાખાને કાઢ્યું ત્યાં ફુવારા માટે અવડું મારું ઘર ભાંગવાનું પ્લાન છે એમ થોડું હાલે ઘર ભાંગી નાખે આપણી પાસે પ્રૂફ છે ને તમે જાવું જરૂરી જ છે ન કાલે એમ લગ્નનું કામ તો દેવું પડે ને તો કાલનું કહી દેવાય ને એમ કે નો નીકળ્યા હોય તો કાલે માંડવો હોય ને કાલે એને કેવું કે તમે લઈ જાઓ બોલો હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ભલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને જો અહીંયા હાજાન માંદાન બધા સોફામાં ગોઠવાઈને બેઠા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હજી એકની સારવારમાંથી હું હજી નવરી નથી થઈ ને ત્યાં બીજું પ્લેયર તૈયાર જ થઈ ગયું છે લાઈનમાં વેઇટિંગમાં વારો આવે શરૂઆત મારાથી થઈ હતી સાહેબ તમારા અત્યારે કેમ છે પગમાં 70% દુખાવો ઓછો 40% હજી છે ને તો આજે એક દી આરામ કરવાનો છે એટલે કાલે હોય 100% પગ રેડી આજે દુખાવો જ નથી મારે આવું મોટી ગયું તમે હાલો તો મને જોઈને સાહેબ છે ને સીધા હાલે ને આપણે જોઈએ નહીં તો સાહેબ આમ લંગડા લંગડા હાલે પગમાં હોજો છે બરાબર એટલે આપણે જોઈએ ને તો આમ સીધા હાલે કઈ વાંધો નથી હા કે આપણું ધ્યાન ન હોય ને તો પગથિયું હળવે કેવી ઉતરે પાછળ થઈ ગયા મને તો 100% સારું છે તમને બેન ઉધરસ વધી ગઈ આજે આપણે બતાવવા જવાનું છે ગમે એમ થાય ડોક્ટર ને બરાબર આટલી બધી ઉધરસ થાય હા આખી રાત હવે ઉધરસ આવી હો મને ખબર છે મેં 15 દી ઉધરસ ખાધી ને પાહરા દુખે હેરાન થઈ જાય તો હાલો હવે વાતું નથી કરવી મારે જે કામ પડ્યા છે તમારા બાપ દીકરીને આરામ કરવાનું છે મારે આરામ હરામ છે મારે જો ડેલી લગી કામ પડ્યું છે આમ જો ઘીના કેટલા ખાલી કર્યા કેમ મારે આજે છે ને બનાવવાનો છે પાક કશે ને બાકી દૂધ પાક નહીં ઓલો પાક સુખડી વાળો પાક તો હાલો સુખડી પાક અડદિયા પાક અડદિયાનું નામ લે આજ વખતે જેવા હરખાના હતા ને એવા જ રહ્યા કા કર્યા પણ ખાવાનો વારો ન આવ્યો એવું છે બધું તો સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો 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 તો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી કામ લઈએ બાકીના બીજા ક્યાં છે હાલો તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને હવે મારે જવું છે શાકભાજી લેવા કેમ કે આજ મારો વારો છે સાહેબ રજા ઉપર છે અને રજાઈ કેવી છે આમ જો દેખાય અત્યારમાં પિક્ચર ચાલુ છે બાપ દીકરી બે પિક્ચર જોવે આમ આરામ થતો હોય છે સાહેબ હે આમ આરામ કરવાનો છે સાહેબે કીધું કે તમારે 2-3 પિક્ચર જોઈ નાખવાના બટવાળા પિક્ચર જોવાનું કીધું હા પછી ફરિશ્તા જોવાનું કીધું હમ પહેલાને જંગ જોવાનું કીધું ઓહો પિક્ચર ના નામે ગોતીને રાખ્યા ક્યાં ક્યાં પિક્ચર જોવા છે 8 થી 10 પિક્ચર જોવાનું એટલે તમારી તબિયત સારી દવા અસર નહીં કરે વાહ રે વાહ સારું હાલો તો હું જાઉં હો શાકભાજી લઈ આવું આ જો વાર નહીં જાઉં ઉતાર અહીં છે ને તો અહીંથી જ લઈ આવી છેટી નહીં જાઉં કેમ કે 11:15 વાગી ગયા છે હાલો તો હવે સાહેબ ને પિક્ચર જોવા દઈ આપણે ના થોડી પર એને સાહેબે કીધું હોય તો કા ડોક્ટર સાહેબને કીધું કે પિક્ચર જોવાનું અને જો અમારે રામ પ્યારી અહીં પડી છે જા બધું
મોરો બોરો ભાંગી ગયો. આ બાજુનું બધું એક સાઈડનું પૂરું છે. અહીંયા હવે ગાડીની સર્વિસમાં મૂકવાની છે. હવે કાલ મૂકવા જાય કે આજ મૂકવા જાય કંઈ નક્કી નથી. તો સારું હાલો હવે શાકભાજી લઈ આવીએ. આવો આવો બેન, આવ્યા બેન, આવ્યા. હાલો મારે શાકભાજી લેવા જવું બેન. એ તમારા ભાઈને પૂછો કેમ છો એમ. કાલે અહીંયા હાંજે બેહીને કૂતરું કહી રહ્યું. પૂછ્યું ભાઈ? પૂછો એ માં, ક્યાં થયું વળી? કરેણી એ મારી આ તો લાગી છે. એટલે આજ રજા ઉપર છે આરામમાં. ને ડોક્ટરે કીધું દવા નહીં સીડીએથી પડ્યો કાલે ન્યા. કે અહીં તમારા ઘરે એની ઘરે. ઓય મોજું પહેર્યું હતું ને, મોજું પગમાં આવી ઓલી મોટી એની રાડા રાડી કંઈક પટ્ટી છે ને. હા તેને ચાર પાંચ પગ જ થયા, ટપી ગયું બિચારું. લાગી નથી ને બહુ વાંધો છે કે બહુ નથી, વાંધો નથી, હવે બિચારું. એ અમારે કાનમાં કાલ જીવડું આવડું મોટું ભરી ગયું એ રસ્તામાં. હાય હાય તો ગાડી રસ્તામાં રોકીને પાણી નાખ્યું તો પાણી તેના નીકળ્યું. પછી ત્યાં હોટલ આવી ને ત્યાંથી તેલનું ઢાંકણું છોકરા ભરી આવ્યા અને તેલ નાખ્યું. તેલથી મરી ગયું પણ નીકળ્યું નહીં. હાય હાય પછી અહીંથી જુનાગઢ પૂગ્યા ને જુનાગઢ થી પછી સીધા સરકારી દવાખાને. કાઢ્યું. ત્યાં ફુવારા માટે આવડું હા યાર પવન નું ઉઠતા હોય ને તો કરી ગયું હોય કાનમાં. ટોપી પહેરેલી પણ ઈ ભાઈ ઈ નક્કી ન હોય ગમે તે પણ ને હા? ત્રણ માં દીકરા જે હોય પહેરી હોય પણ તોય કરી ગયું. એની માથે ચૂંદડી બીટેલી. લે. પવન લાગે ને. તો પેલા કઈક વયું ગયું હશે ને ખબર નહીં હોય. રસ્તામાં કઈ આવ્યું નહીં કે ઉડી નહીં કે મેં જોયું, મેં આમ કર્યું તો સીધું અંદર ચડી ગયું. લે અમારે તો ડોક્ટર સાહેબે કીધું આરામ કરવાનો 2 દી અને તમારે જે જૂના જૂના પિક્ચર છે ને એ બધા જોઈ લેવાના એટલે તમને સારું થઈ જાય. હા આરામ કરશો ને પિક્ચર જોવો તો એટલા થઈ જાય. એ કે દવા નહીં પીવું ને તો હાલશે. દવાની જરૂર નથી તમારે કે પિક્ચર જોવાની જરૂર છે કે હા હમણાં કે 8 દી ટીવી માં રિચાર્જ નથી ને ઓનલાઈન. પિક્ચર જેવી મજા નથી. આ તમારી બેન નહીં સપોર્ટ કરે બોલો. સાચી વાત છે, જૂના પિક્ચર જેવી મજા નથી. આપણી દુકાનની બાજુમાં જ છે શાકભાજી દુકાન. અહીંથી જ લઈ લીધું આપણે આગળ નથી જવું. બાકી રીંગણા હારાથી કાઢ દે. કેટલા શું છે રીંગણા? રીંગણા આ 50 ના કિલો છે. ઓલા ગોટા ગોટા 2 કાઢ દે ને હારાથી ઘણા એટલા. 2 મોટા કાઢી દો. ગુવાર 250 ગુવાર કરી દે. હાલે અમે ટમેટા જેટલા થાય એટલા જોખી નાખ. 850 દિયા 500 કે કિલો ની અડધો ની એવું છે. તો એ રીતના ભાવ પર લેજે ને કે નાખ દે તો કિલો થઈ જાય. ઉપર દઈ દઉં 2 કિલો. મારામાં કે ધ્યાન આપશો આ શેમાં નાખશો? ભાઈ રાજુભાઈ એ હા હાલો હવે બટેટા લેવાના છે. પેલા ચીભડા લઈ લઈએ. ટેટી ટેટી પત્કારું નથી હાલે મેં એટલું આખું મારે લઈ જાવ તો સાચવવું ને. હા ચીભડા કોણા કોણા આપી દે અડધો કિલો. ના ના ભલે ભાઈ હાર આપજો. મારું ઘર ભગવાન પ્લાન છે. એમ થોડું હાલે ઘર ભાંગી નાખે. આપણી પાસે પ્રૂફ છે ને. તમે દીધા ને વટાણા ખાધા કા દાદા? મારા ટેટી દઈ ને વટાણા દેવાય. તમારા મામા છે તમારે ટેટી દેવાય પણ તમારે લોભ છે પૈસાનો. એટલે 20 રૂપિયા નહીં આપે કોઈ. નો લાગે તમે આપો તો ખરી કેતો દાદા. પેલા ધોઈ નાખ ચીબડું પછી ખાજે. હાલો શાકભાજી આવી ગયું. બટેટા નહોતા બટેટા લઈ આવી. હવે સાહેબ અત્યારે શું બનાવવાનું છે? દાળ ભાત, મગ ભાત, કઢી ખીચડી, કઢી ભાત. આજ તો તમે ઘેર શોધ પૂછવું પડે. પેલો ફોન કરવો પડે. હા લાઈવ તો તમને ખ્યાલ આવે. લાઈવમાં તો જે બનાવશો એ ખાઈ લો. તો હવા નહીં ખાઈ. હવા ખાવામાં અને આ તાજી હવા ખાવા ગયા કા. સારું હાલો જોઈએ હું બનાવું. એ નહીં તો શાકભાજી તું આજે અહીંથી દુકાન પાસેથી જ લઈ આવી હતી. ઉતરવા નહોતી ગઈ કેમ કે ટાઈમ નહોતો. 11:15 થઈ ગયા છે. તો હાલો એ ગરમી થાય કે મને જ થાય હે? અચ્છા ટાઈપ નું નામ નથી જો બહારથી આવી ને તો હાવ ગરમી થઈ છે.
હાલો કોપી એક આવશે એટલે પિક્ચર જોવા દ્યો અમને. હા હજી પિક્ચર નું જોઉં તો ખરી પિક્ચર જોવું છે જાવું આ કપડા બદલાવીને આ ઓલા લગ્નનું કામ દેવાનું હોય ને એ જઈને આગળ ભાઈ ફટાફટ આવી આવું. પણ જાવું જરૂરી જ છે ને કાલે એમ પણ લગ્નનું કામ તો દેવું પડે ને. તો કાલનું કહી દેવાય ને એમ કે નો નીકળ્યા હોય તો કાલે માંડવો હોય ને કાલે એને કેવું કે તમે લઈ જાઓ. બોલો તો પછી ભાઈ દાગીનો જોખીને પાછા હો ઘરે હા હલાતું નથી મને ખબર જ હોય કે ઘરમાં તો રહે જ નહીં ખાલી કે એટલું જ છે ફોન આવ્યો નથી ને હાલ્યા નથી કાલે જો એ આ બધું કામે આવ્યું હજી બિલ બનાવવાનું બાકી છે ને એટલું કરેલું કમ્પ્લીટ. જો હાલવામાં છે ને હજી થોડી તકલીફ થાય છે બીજું એક પડીકું તો લીધું એ જ છે સારું હાલો જય શ્રી કૃષ્ણ હેલો ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવાના છે બપોરામાં છે ગુવારનું શાક દાળ ભાત રોટલી લીલી હળદર અને ચીબડાનું કાચું ગોળ ઘી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ આવી જાવ બધા બપોરા કરવા એ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ને બપોરા કરવા મારા બાઈ આજ વહેલું જમી લીધું હાલો તો હવે અમે બપોરા કરી લઈએ હાલો હાલો બા આવ્યા હતા એને દીકરાને ખબર પૂછવા કાબા પણ તમારા દીકરાને ક્યાં ટાટજો ટકે ઘરમાં બાકી કેમ કે દુકાને લઈ કે દુકાને જવાનું હોય મેં કીધું મને શું કેવું મારું માને તો કાલે મારું મહિને હોત નહીં 25 રૂપિયા થઈ ગયા માને તો વધારે પડે હા હાલે થી લંગડા લંગડા હાલે ક્યાં કર્યો શેઠી અહીંયા શેઠી નીંદર નથી આવતી લઈ કે આ કેટલું નથી દેતો હું શેઠીમાં તો શું વાંધો આવે એ કઈ બાનું છે હા હાજા મંડા હોય તો હેઠા કુવે કે પછી કોક જોવે તો શું કે આ ડાઈ નો કેવો ત્રાસ છે જો જોયું ધારા છે ને ઝપટ પુરાવી દે યાદ ન હોય તો યાદ કરાવો અંજુને ખબર ન હોય કાલના તો ચેક કરીએ હે તો એ હું કા ચેક કરો હાલો ખાઈને સીધો કોગરો અમે હોસ્પિટલ જ નાખ્યો છે તો પહોંચ્યા અમે બાળકોની હોસ્પિટલે ગ્રીષ્મના હોસ્પિટલ ઉભી રે બેન ઉધરસ આપે ઈ તો એ પાછું અત્યારે વાતાવરણ એવું છે હમણાં ઠંડી વધારે પડે તો ઉધરસ વધારે આવે પાછું બતાવવાનું તમને જોઈને થોડીક વધારે આવશે કે તારે એવું મેં કીધા એવા લક્ષણ દેખાય તો બતાવવાનું બાકી નહીં સાહેબ 3 દીથિયા છે શુક્રવારથી આટલી 3 દી થયા છે હા રાતના બહુ આવ્યું રાતના બહુ આવે એટલે પેલા હતી પણ આજ રાતથી થોડીક વધારે આવે છે. અઠવાડિયા પહેલા હતી અને પછી શુક્રવારથી કન્ટિન્યુ આમનામ છે પોરો જ નથી બીજું કઈ ઉધરસ સિવાય નાકમાંથી વયા જાય દૂધ બહુ પીવે કે દૂધ પીતી જ નથી મેન તકલીફ જ ઈ છે બાકી બધું હાલે નથી દૂધ કાંઈ નહીં, જમવી જોઈએ કાંકરામાં હોજા આવી જાય આ હળદર બહુ ખવાય લીલી હળદર આ 3 દીથી આટલી ભયંકર ઉધરસ આવે પણ તાવ નથી આવતો ને? નહીં તાવ ન કાકડા પહોંચી જાય સાહેબ ગમે ઈ થાય ગયા વખતે નહોતું આપણે ઈ બતાવ્યું એ પછીથી કઈ નહોતું થયું પાછું આ આમ કાકડામાં ઇન્ફેક્શન નથી હા એટલે ગરમ પાણી ને એવું ચાલુ છે હળદર વાળું પાણી ચેપ નથી લાગ્યો હા કેમ કે ત્યાં તમે કીધું હતું ને એટલે જરાક એવું થાય ને તો ગરમ પાણી ને હળદર ને એવું ચાલુ રાખીએ કારણ કે કાલ રાતના તો હુતી જ નહીં આખી રાત ઠંડો પવન લાગ્યો કે સાહેબ આમ જ આખો દી પેક હોય તોય હા આમ જ રહેવાનું પેક ડબલ પહેર્યા હોય એક નહીં એક તો વાર કઢાવવું પડે કે હવે
સ્કૂલે તો ત્રણ પહેરીને જાઉં. ઉત્તરાયણમાં પણ અગાસી પતંગ ચગાવી છે ને? હા ઈ ઓલું તો એમાં બે પહેર્યા હતા કા. બે પહેર્યા હતા ને? ચોરે. બપોર પછી ચગાવી હતી કે સવારમાં ન થઈ હું ડાય છું, પણ આ બંધ નથી થતું. તો ઉધરસ મટી જાય. ભાઈ શરદી હોય જાય ઘરની દવા છે તો નથી કરવી, બહાર થી બધા લેવા આવે. એવું છે. હાલો ઉતાર દે. હા તે લઈ જા તું તાર જે જોઈએ તો લઈ જાવ અહીંથી. હાલો ના અહીંથી હવે હું આ આંબી લઈ સારી આમાંથી મમતા બેન ને જોઈએ ને આંબી દઉં. તો હાલો અમારા રંધન કામ થતા હતા તો અમારે જો ક્યાંયથી છે કે હવે માણા શરદી હાટું થઈને નાગરવેલના પાન લેવા શરદીમાં. હા આ બાજુ ઈ જવા દે, ઈ ન હાલે, હું તોડી દઉં. હાલો આ બાજુ જો રોંઢાના કામ થતા હતા. 5:45 વાગ્યા. બેન તમારે કેટલાક પાન જોઈએ? એક બે હાલો ઉતાર દઉં હો. ઈ તો આખી ડાળ ખેલી ગયો, બહુ ઉપર વહી ગયું ને એટલે પછી તકલીફ થાય. હે ઈ નહીં, હમણાં થોડીક પારવી કરવી છે કેમ કે આ બધા આવે ને તો ઉપાધિ થાય છે. અંબાતી નથી અને આ બાજુ છે ને આડી હવરી આમ દોરી બાંધી દે ને તો આ બાજુ વેલ ચડી જાય તો કોઈ બે પાન જોતા હોય તો થાય. આમાં બહુ વધી ગઈ એટલે પાને ખંડિત થઈ ગયા છે એટલે હું હારા પાન આવે. જો ઉપર એવું છે દેખાય, ઉપર બહુ વહી ગઈ. ત્યાં કોણ ઉતારવા જાય? ઓલા અહીંથી હોય ને તો ઉતરે. તો હાલો હું અહીંથી બે પાન ઉતાર લઉં. અરે બેન મને આપજે. હું આપું તને? મને પાન આપી દેજે. હા બીજું કઈ? હેલો તો ચંપલ તો પહેરવા દે. મોજા પહેર્યા. અંબા હે એ આ ડાળથી ઈ નહીં આવે બા. આ ખામણું પાછું ભીનું હોય ને. જા બાર ગેલી જાઉં પડતી દોરી. નહીં નહીં આ બસ આપણે વધારે આપણે જોતા હોય એમ ઉતાર લેવાય. આપણે ક્યાં લેવા જવા બીજે? આલે આ બે પાન કુણા જરા. આ બોલો વયો ગયો જો, મોટા મોટા પાન તો રહી ગયા ગોગળો. હાલો હાલ્યો આ પાન ધોઈને દઈ દો એટલે હાલે ખાવા. હાલો હું ખાઈ ગઈ બધાય. બધાય નો ખવાય પછી ગરમ લાગે. હાલો હું મારું વર્ક કરવા બધે. હા વર્ક કરી લ્યો વર્ક. આ તો હાવ આખી દારખી ઓલી કરી નાખી. એ કાલ બધું જોઈ હરખું કરી નાખું. હાલો સીધ જવું હે તો કરી દો. આવો આવો. કેમ ટાઈમનો પરફેક્ટ છો ને? કેટલા વાગ્યા નીકળી ગયા હતા? હવા 5 વાગ્યાનું કીધું હતું, હવા 6 આવી ગયો ને. પણ નીકળી ગયા હતા કેટલા વાગ્યાના 4 હવા 4 છે ને? ફોન આવ્યો નથી અને હાયલા નથી, પગ મંડાતો નથી, બેહાતું નથી, હાથમાં પાટો છે તોય મને ખોટું બોલે ને પાછા દુકાને ખુરચીમાં બેહે ને તો એવું મોઢું કરે ને કે હાથ જવા દો. એ તો કેમેરા છે ને દુકાને રાખેલા એટલે મને ઘરે બેઠા દેખાય એટલે સાહેબ પકડાઈ જાય. આપણી સામે થારા જ લે. મને કઈ વાંધો જ નથી, મને તો બધું હાલ થઈ ગઈ છે. તો 2 દી એનાથી આરામ નહીં થાય. કાલ કરતા 8% રાહત છે. તો કેમ રાઈડ બોલી ગઈ હતી ખુરચીમાં બેહવામાં? મેં કેમેરામાં જોયું હતું. હાથ અડાઈ ગયો. હા તે જ આ રહી રહીને જ ઘા ઠરે એ જ કહીએ અમે. મમ્મી. થઈ ગયો? હા તો હારા અક્ષરે બુકમાં લખો. હાલો તો ધારાબેન હોમવર્ક થઈ છે. હાલો સાહેબ ની ગમે એટલી હું લમણાજી કરી ગમે એટલું બોલી તો મારું તો હાલશે નહીં. તારું એનું જ થાય. તો હાલો હવે જાજી વાતો નથી કરવી, વિડીયોનો એન્ડ કરી દઈએ. અમારી તો ભેજા મારીને લપ હાઈલા જ કરશે કેમ કે અમારે ધણીનું જ થાય. હા તે ઈ જ ને ધણીનું જ થાય, મારું ન થાય. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો આ તો અમારો આજનો દિવસ ને આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. દારિયાનું કામ ઉપાડ્યું છે.